રાજકોટ ખાતેથી રૂ 793.45 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. ફ્યુચરિસ્ટિક સિટી ડેવલપમેન્ટ અને શહેરી સુખાકારીને ધ્યાને રાખી વિકસિત ગુજરાત વિઝનમાં સુદૃઢ શહેરી વિકાસનું આયોજન રાજ્ય સરકારે કર્યું છે. વડાપ્રધાનશ્રીની ગુડ ગવર્નન્સની પ્રણાલી સર્વગ્રાહી વિકાસથી આગળ ધપાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. વર્ષ 2002થી 03માં રાજ્યનું શહેરી વિકાસ બજેટ 750 કરોડ રૂપિયા હતું, તે આજે 21,600 રૂપિયા કરોડથી વધુનું થયું છે. રાજકોટ શહેરને આઇકોનિક સિટી તરીકે વિકસાવવાની રાજ્ય સરકારની નેમ. રાજકોટ મહાનગરપાલિકાની શહેરી બસ પરિવહન સેવામાં 22 નવી સીએનજી બસ તેમજ ડ્રેનેજ વિભાગના નવા 7 જેટિંગ મશીન વાહનોને ફ્લેગ ઓફ કરાવ્યું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજકોટ ખાતેથી રૂ 793.45 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. શહેરના રેસકોર્સ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સંબોધન કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ફ્યુચરિસ્ટિક સિટી ડેવલપમેન્ટ અને શહેરી સુખાકારીને ધ્યાનમાં રાખીને વિકસિત ગુજરાત એટ 2047ના રોડમેપમાં રાજ્ય સરકારે સુદૃઢ શહેરી વિકાસનું વિઝન રાખ્યું છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસન દાયિત્વકાળમાં દેશમાં ઇઝ ઓફ લિવિંગ અને હેપીનેસ ઇન્ડેક્સમાં સતત વૃદ્ધિ થઈ છે. વડાપ્રધાનશ્રીની ગુડ ગવર્નન્સની પ્રણાલીને સર્વગ્રાહી વિકાસથી આગળ ધપાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.